કરજો નહીં તો વરસાદ આવશે. ભરતભાઈને પણ સતાય વરસાદ તો આવી ગયો. તમે બધા એને ટૂંકમાં જ બધાએ પૂરું કર્યું એ માટે પણ આપણા પૂર્વ સાંસદ આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, એવા જ આપણા થરાદના રાજવી અર્જુનસિંહ બાબુ, આપણા 20 મુદ્દા અમલીકરણના હાઈ પાવર કમિટીના કેબિનેટ રેન્કના અધ્યક્ષ માન્ય શ્રી માવજીભાઈ પટેલ, સાથે અજયભાઈ ઓઝા પ્રમુખશ્રી, આપણા ડીડીભાઈ રાજપૂત, હવે કોંગ્રેસના આગેવાન એવું ના કહેતા હો, એ સ્ટેજ પર ઉપસ્થિત બધા આગેવાનો, સન્માન્ય અહીં ઉપસ્થિત સૌ વડીલો, માતાઓ, બહેનો, વિકાસની ગતિ એ બરાબર પકડાઈ છે. તમે બધા એના સાક્ષી છો. હાઈવે ઉપર જતા હશો ને જે રોડ બની રહ્યા છે ને એ તમે જોતા હશો તો પણ નજર થતું હશે કે આપણું થરાદ જે રીતે પાલનપુર હોય, ડીસા હોય, પ્રગતિ કરતું હોય એ દિશામાં આપણું થરાદ પણ આગળ વધી રહ્યું છે. એ તમને બિલકુલ નજર સામે દેખાતું હશે. હજુ એ રસ્તા જયારે બની જશે ચારે બાજુના, ત્યારે બધા બહારથી આવશે તો પણ ધ્યાનમાં આવશે કે આપણે પણ એક દિશા પકડી છે. દિશાની અંદર બહુ ઝડપભેર આપણું થરાદ એક શહેરનું સ્વરૂપ લઈ રહ્યું છે. અને એમપી સાહેબે સરસ વાત કરી આપણને હમણાં જ કે એક નાનકડા ગામમાંથી શહેર તરફ જવાની ગતિ એ શું હોય, તો નાનકડા ગામમાંથી શહેર તરફ જવાની ગતિ થરાદવાસીઓએ પકડી છે. એમાં દરેકના સહયોગથી આ કામ થઈ છે. પાણીની ઊંચી ટાંકીઓ એ એક સાથે આજે 6 ઊંચી ટાંકીઓ બને છે. એક ટાંકી માટે આપણે આંદોલન કરવા પડતા હતા. એક ટાંકી ઊંચી બનાવવાની હોય તો આખું આંદોલન કરવું પડે, ભાઈ કેમ પાણી નથી આવતું. આજે 6 મોટી ઊંચી ટાંકી અને 2 સમ, એના સાથે કરીને પાણીની ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવે એની વ્યવસ્થા આપણે ત્યાં થઈ ગઈ છે. હજુ પણ આ કામને આગળ લઈ જવાનું છે. બાકી કંઈક ત્રુટીઓ છે, ખામીઓ છે, એને પણ આપણે ઠીક કરવી છે. પણ લગભગ 29 કરોડના ખર્ચે નાના મોટા કામો થશે આ તબક્કામાં, અને આટલેથી પણ અટકશે નહીં. એક મોટું કામ ટાઉન હોલ માટેનું પણ કરી રહ્યા છે. નજીકના દિવસમાં ટાઉન હોલ આપણા થરાદની અંદર મોટો બનશે. નાના મોટા બધા પ્રસંગો એની અંદર થઈ શકે એ પ્રમાણે. આપણા રોડ ઉપર આપણે જોતા હોઈએ તો વાયર ઉપર લટકતા જ હોય. આપણને એમ લાગે કે લાઇટ તો ઉપરથી જ આવે ને. તો ફોરેનના બીજા દેશોમાં જઈએ તો ખબર પડે કે હા, જમીનની અંદર અંડરગ્રાઉન્ડ લાઇટ લાવી શકાય. આવું બીજા દેશોમાં થતું. પણ એના પહેલા તબક્કામાં ગુજરાતની અંદર એની જે શરૂઆત કરીને કે ભાઈ અંડરગ્રાઉન્ડ લાઇટ જાય તો વાયર તૂટીને કોઈના માથે પડે નહીં, કોઈને એક્સિડન્ટ થાય નહીં, કોઈનું લાડકવાયો કોઈને ખોવો ના પડે, એટલા માટે કરીને જમીનની અંદર બધા વાયરો કરવા માટેનું શરૂઆતના તબક્કાની અંદર આપણા થરાદને લેવડાવવામાં આવ્યું છે. એનું કામ આપણે ચાલુ કર્યું છે. એનો કરોડોનો ખર્ચ થશે, પરંતુ એ ખર્ચને હું માનું છું એ ખર્ચ નથી, એ પ્રજાની સુખાકારી માટેનું કામ છે. અને એ કામ આપણે આગળ લીધું છે, એ આગળ વધી રહ્યું છે. પાણી પછીની હવે ગટરની વ્યવસ્થા આવશે. ગટરનો પણ કાયમી ઉકેલ આવે એના માટે હવે નજીકના દિવસની અંદર લગભગ 8 કરોડ કરતા વધારે હશે ને ટોટલ થઈને 22 કરોડ થશે. નવું જે મંજૂર કરાયું છે એક કામ, એક કેટલાક પૈસા હજુ લાવવા પડશે, એમ કરીને ટોટલ અંડરગ્રાઉન્ડ ગટર છે એમાં 22 કરોડ રૂપિયાની નવી એક યોજના પણ નજીકના દિવસમાં તમારા માટે આગળ વધશે. એ પણ કામ થશે. એક આપણા આખા વિસ્તારની અંદર એ વાવ હોય, નજીક સુઈગામ હોય, બાભર હોય, કે અહીંયા આપણું થરાદ હોય કે થરાદ તાલુકો હોય, ક્યારેક કોઈ આગ લાગે ને તે દિવસે એક પાલનપુરથી આપણે આગ બંબા લાવવા પડતા હોય છે. એકદમ આગ લાગી ગઈ અને પછી ગામડું હોય કે શહેર હોય તો એને ઓલવવું કઈ રીતે? ઉનાળાની અંદર આ પ્રશ્ન થતો હોય છે. તો તાત્કાલિક ને પહોંચી જાય આપણું ફાયર ફાઈટર, એના માટે શું કરવું અને લોકોનો જાનમાલ કઈ રીતે બચાવી શકાય? તો આજે 92 લાખના ખર્ચે નવી ફાઈટર અહીંયા છે ને એ પણ આપણા નગરપાલિકાને આપણે આપીએ છીએ કે જેથી કરીને નથી કોઈ તાત્કાલિક કોઈ મુશ્કેલી થાય તો અહીંથી જ એ માણસના અને જાનમાલનું રક્ષણ કરી શકાય. આપણા શહેરમાં તો જરૂરી થશે જ, પરંતુ આપણા
થરાદ તાલુકો અને આજુબાજુના નથી ને આફત આવી તો આજુબાજુના તાલુકાને પણ આપણે મદદ કરી શકશું. તો એનું પણ લોકાર્પણ કરવાનું કામ એ પણ આજના તબક્કે કરીએ છીએ. ઘણા બધા કામ હાથ ઉપર લીધા છે, હજુ ઘણા કરવાનો છે. તમારા બધાનો સહયોગ છે, એના કારણે કરીને આપણે કામને હજુ વધારે આગળ વધારી શકશું. શિવનગરમાં પણ અનેક વિકાસના કામોની એક આખી વણઝાર હાથ ઉપર લીધી છે, એને આપણે આગળ હજુ ઓર લઈ જવું છે. શિવનગર એક ડેવલપ વિસ્તાર તરીકે આગળ વધે. અહીંયા હમણાં મને જે મારું સન્માન કર્યું શિવનગરના બહેનોએ ભાઈઓએ બધાએ એક ગાલીચાથી અને સાલથી, તો જીઆઈ ટેગ એ મળવો બહુ મુશ્કેલ હતો. પહેલી વખત મળ્યો. આપણે અહીંયા બનાવતા હતા વર્ષોથી, પણ આપણે શું ભરતને છે ને કચ્છના નામે અથવા તો બીજા કોઈના નામે આપણે વેચાણ કરવાનું માર્કેટમાં મૂકતા હતા. પરંતુ જીઆઈ ટેગ આપવાનું પહેલી વખત થયું છે, તો આ થરાદની વસ્તુ આપણા નામ સાથે જીઆઈ ટેગ સાથે વિશ્વના માર્કેટ સુધી પહોંચી શકશે. જેની સાથે જોડાયેલા છે એમને ખબર પડતી છે કે આ કેવડું મોટું કામ થયું છે. અને હવે એક મોટું સેન્ટર બનાવવાનો પણ વિચાર કર્યો છે કે આપણી માતાઓ બહેનો જ્યાં ભરતકામ કરે છે, તો ઉદ્યોગ ખાતાની સાથે રહીને એક જગ્યા ઉપર બધા કામ કરી શકે અને માર્કેટ માટેની વ્યવસ્થા હોય. અને એના માટે સરકારમાં કહ્યું છે, એક પ્રપોઝલ તૈયાર કરી છે, કરોડોના ખર્ચે એક પ્રપોઝલ તૈયાર થઈ રહી છે. આવનારા સમયમાં એ માતાઓ બહેનો આત્મનિર્ભર વધારે થઈ શકે, રોજગારીની તકો અહીંયા ઘર આંગણે મળી શકે. એટલા માટે રાજ્ય સરકાર અને નગરમાં એની જગ્યાએ એક વ્યવસ્થિત લઈને એક કોમ્પ્લેક્સ હોય, જેમ ડેવલપ દેશોની અંદર એક જ જગ્યાએ બેસીને એનું ઉત્પાદન કરે, એનું માર્કેટની વ્યવસ્થા પણ ત્યાં હોય અને એના આધાર ઉપર દુનિયા સુધી પહોંચાડી શકે પોતાની વસ્તુ. આવી પણ એક વ્યવસ્થા સરકારમાં મંજૂરીમાં પડી છે. નજીકના સમયની અંદર મને ભરોસો છે કે આ માતાઓ બહેનોના આશીર્વાદ છે ને, તો આની પણ એક ખૂબ મોટી શરૂઆત થશે. તો અનેક માતાઓ બહેનોને રોજગારી ઘર આંગણે આપણા ગામની અંદર જ આપણે આપી શકશું. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર, મોદી સાહેબની સરકાર હોય કે ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, બંને પ્રજા કલ્યાણ માટે કોઈ પાછીપાની નથી કરતા. એક દેશ ભક્તિના જજ્બા વાળી સરકારો દેશની અંદર છે, એ આપણું સદભાગ્ય છે. 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન તો થાય, પરંતુ એના પહેલા જનજનની અંદર રાષ્ટ્રીયતાનો અલગ જગાવે એના માટે કરીને થરાદમાં આ વખતે જિલ્લા કક્ષાની એક તિરંગા સાથેની રેલી એ આખા બનાસકાંઠામાં અહીંયા આપણા થરાદના આંગણે 14મી તારીખે બપોરે 3 વાગ્યાનું જે આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવ્યું છે, દરેક નાગરિકો પણ એમાં જોડાય. દરેક નાગરિક પણ આ રાષ્ટ્રભક્તિના કામમાં જોડાય. માતાઓ બહેનો સહિત બધાને 15મી ઓગસ્ટનો ધ્વજવંદન હોય એના આગલા દિવસે 14મી તારીખે બપોરે ના સમયે શહેરની અંદરથી તિરંગા સાથે બધા નીકળે અને જે રીતે સ્વતંત્રતા મળી હતી અને લોકોની અંદર પ્રેમ અને દેશ ભક્તિ હતી, એ જ ભાવ ફરી પાછો જાગૃત થાય એ માટેનું એક કામ. દરેક ઘરની અંદર તિરંગો લહેરાતો હોય, દરેક હાથની અંદર તિરંગો હોય એવું વાતાવરણ બને, એ આ એક કાર્યક્રમ છે. તો તમને બધાને પણ એ કાર્યક્રમની અંદર સહભાગી થવા માટે પણ તમને બધાને આહવાન કરું છું. હું મામલતદાર શ્રી, અહીંના વહીવટદાર શ્રી અને સાથે ચીફ ઓફિસર આ બંનેની ટીમને અને નગરપાલિકાની પૂરી ટીમને હૃદયથી શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન આપું છું કે આજે આટલા બધા કામોનું આયોજન કર્યું. ફરી નેક્સ્ટમાં પણ તાત્કાલિક બીજા કામો માટેના ઉદઘાટનના કાર્યક્રમો પણ મને નિમંત્રણ આપ્યું છે. ફરી એકાદ કાર્યક્રમ બીજો પણ કરશું, પણ આ કાર્યક્રમ 6 કાર્યક્રમ નથી કરતા. 8 જગ્યાનો કાર્યક્રમની જગ્યાએ એક જગ્યાએ કાર્યક્રમ કર્યું છે. હવે બાકીને એના ખાતમુહૂર્ત માટે છે એ આપણા આગેવાનો પણ બધા આવશે. હું પણ જે પહોંચાશે તે પહોંચીશ અને બાકી આપણા આગેવાન કાર્યકર્તાઓના હાથે ત્યાં આગળ ખાતમુહૂર્ત કરી અને એના કામને હવે ચાલુ કરી દો. કામ વિલંબ ન થાય એ જરા ભેગા મળીને જોજો. એક હું ગયા વખતે કાર્યક્રમમાં આવ્યો ત્યારે મને કહ્યું હતું પોલીસ સ્ટેશનની બાજુમાં જે રસ્તો છે ને બહુ સાંકડો પડે છે, અને એ વાત મને કરી હતી. મેં ત્યારે તમને બધાને વચન આપ્યું હતું કે ફરી આપણે મળશું એ પહેલા રસ્તો બની જશે. તો આજે દિવાલ તૈયાર થઈ ગઈ છે અને તે રસ્તો પહોળો થઈ ગયો છે. અને હું પોલીસ તંત્રને પણ અભિનંદન આપીશ કે એમણે બહુ મહેનત કરીને એ દિવાલ તોડી નવી દિવાલ બનાવી અને ગામના સુખાકારી માટે કરીને પોલીસ તંત્રએ એ રસ્તાને પહોળો કર્યો છે. એના માટે એમને પણ પૂરા હૃદયથી પોલીસ તંત્રને પણ અભિનંદન આપું છું. સૌના હૃદયથી ખૂબ ખૂબ આભાર, બધાનો ધન્યવાદ.